અવાજના કાર્યક્રમમાં સોરી નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું। આજે ડે સ્પેશિયલમાં વાત કરવી છે ભારતીય અખબાર દિવસ, જે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપે છે। અખબારો આપણને લોકશાહીને મજબૂત રાખવા માટે પણ મહત્વપૂર્ણ ભૂમિકા છે અને ભારતીય અખબાર દિવસ આજે એટલે મનાવવામાં આવે છે કારણ કે 29 જાન્યુઆરી 1780ના રોજ ધ બંગાળ ગેઝેટ અખબાર પ્રકાશિત થયું અને ત્યારથી લઈને અત્યાર સુધી જે આપણે અખબારો જોતા આવ્યા છે અને ઘણા બધા પરિવર્તિત જોવા મળ્યા છે। આધુનિક સમયમાં પણ અખબારોનું મૂલ્ય જળવાઈ રહ્યું છે અને અત્યારે પણ લોકો જે ન્યૂઝપેપર વાંચવાનું પસંદ કરે છે અને સચોટ માહિતી, તથ્ય માહિતી જે અખબારોમાં મળતી હોય છે પહેલાના સમયથી જ ખાસ જેમ્સ ઓગસ્ટસ સિકી દ્વારા આ બધા બંગાળ ગેઝેટ બહાર પાડવામાં આવ્યું અને તે સમયે પણ તેમને બ્રિટિશ સરકારના અધિકારીઓના ભ્રષ્ટાચાર અને તેમને ટીકા કરનારું આજે ન્યૂઝપેપર બહાર પાડ્યું। જોકે થોડા સમય બાદ તેને બંધ પણ કરી દેવામાં આવ્યું કારણ કે બ્રિટિશ સરકારની તેમાં ટીકા કરવામાં આવી હતી, પરંતુ આપણને તે સમયે જે જેમ્સ ઓગસ્ટસ સિકી દ્વારા બહાર પાડવામાં આવ્યું અને જે હેતુથી, જે ઉદ્દેશ્ય સાથે બહાર પાડવામાં આવ્યું કે પત્રકારે હંમેશા જે નિષ્પક્ષ રહેવું જોઈએ અને ખાસ જે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપે છે એવા અખબારો ચાલુ રહેવા જોઈએ કે જેનાથી આપણી લોકશાહી મજબૂત બનશે અને લોકોના જે વિચારો છે, લોકોની જે વાણી છે તે આપણે અખબારોમાં રજૂ કરી શકીએ, સાચી ભાષા અખબારોમાં રજૂ કરી શકીએ અને એટલા જ માટે ભારતીય અખબાર દિવસ મનાવવામાં આવે છે। દર 29 જાન્યુઆરી આ દિવસ વિશેષ આપણે મનાવતા હોઈએ છીએ। આના વિશે જાણીશું અને આધુનિક સમયમાં અખબારોના બદલાતા સ્વરૂપ વિશે જાણીશું, કેવા પ્રકારનો ફેરફાર જોવા મળ્યો છે અને અત્યારે ડિજિટલ યુગ છે એટલે ઘણા બધા આપણને ફેરફારો જોવા મળતા હોય છે અખબારોમાં, પરંતુ તેમ છતાં પણ લોકો ડિજિટલના સમયમાં પણ અખબારો વાંચવાનું પસંદ કરતા હોય છે। તો તેના વિશે વાત કરીશું। આપણી સાથે જોડાયા છે મયંક વ્યાસ કે જો વરિષ્ઠ પત્રકાર છે। મયંકજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં। વેલકમ ટુ ડે સ્પેશિયલ। મયંકજી, ભારતીય અખબાર દિવસ અને એ પત્રકારત્વને એક મજબૂતાઈથી ઊભું કરતું એક માધ્યમ એટલે અખબાર કહેવાય, જેમાં આપણને વાણીની સ્વતંત્રતા મળે છે, અભિવ્યક્તિની સ્વતંત્રતા મળે છે અને જે આપણને લખાણ થકી આપણે અન્ય લોકો સુધી પણ એટલે કે દેશને જાગૃત કરવા માટે અખબારોનું જાગૃત રહેવું ખૂબ જરૂરી છે। તેના માટે આ દિવસ મનાવવામાં આવે છે, જાગૃતિ ફેલાવવાનો દિવસ અને ભારતીય અખબારો શું છે તેની તાકાત બતાવવાનો આ દિવસ છે। આજના દિવસ નિમિત્તે શું કહેશો? ભારતીય અખબારોની તાકાત એક સમયે જે હતી એ આજે પણ મારી દ્રષ્ટિએ એટલી જ બરકરાર છે। ડિજિટલ અને એઆઈ ના આજના જમાનામાં પણ અખબારનું એક જુદું જ સ્થાન છે અને એ અખબારની ઓથેન્ટિસિટી, અખબારનું એક દસ્તાવેજીકરણ અને એ અખબાર વાંચવા માટેની જે લિજ્જત જે છે એ કદાચ ઓનલાઈન જોવામાં કે ડિજિટલ મીડિયા જોવામાં કે બીજું કોઈ પણ ટેલિવિઝન મીડિયા જોવામાં પણ નથી હોતી। અખબારની અહેમિયત આજે એટલી જ બરકરાર છે અને તમે જે રીતે કહ્યું કે ધ બંગાળ ગેઝેટ 1780માં શરૂ થયું અને આપણે ત્યારથી જે અખબારી યુગ જે શરૂ થયો અને એ વખતે ટેકનોલોજી નહોતી, હેન્ડ કમ્પોઝ કરીને લોકો લખીને પણ અને એ રીતે થતું હતું। પછીથી મુંબઈ સમાચાર અખબાર આવ્યું 1822ની 1 જુલાઈના રોજ મુંબઈ સમાચાર અખબાર પ્રકાશિત થયું। હું મારી જાતને ગૌરવપૂર્ણ માનું છું કે મેં એ મુંબઈ સમાચાર અખબારમાં 13 વર્ષ સુધી જે તે સમયે કામ કરેલું છે। એટલે 1994 થી 2007 સુધી હું મુંબઈ સમાચાર સાથે સંકળાયેલો હતો। હું વ્યક્તિગત વાત કરવા નથી માંગતો, પરંતુ અખબારી જે અહેમિયત જે છે એ અખબારી મૂલ્યોની જે વાત છે અને અખબારને અત્યારે અખબારી સ્વરૂપને જાળવી રાખવાની વાત છે અને એના થકી જે પત્રકારત્વને પણ એ લોકોના હિતમાં, ફોર ધ પીપલ, બાય ધ પીપલ, એ રીતે જે રીતે આપણે અખબારને જોતા આવ્યા છીએ અને અખબારને વાંચતા આવ્યા છીએ, એ અખબારની સ્વતંત્રતા, અખબારની મોકળાશ અને અખબારનું પ્રકાશન સતત ચાલતું રહે એ જરૂરી છે। સમયની માંગ છે। ભલે અત્યારે ગમે તેટલો ડિજિટલ ને બધો યુગ થયો, પરંતુ આપણે ત્યાં આગળ મહત્વની વસ્તુ બની છે। આપણા ગુજરાતમાં પણ એવી છે કે અખબારોની ભૂમિકાને કારણે સરકારો ઉથલ્યાના પણ આપણે ત્યાં આગળ પુરાવા મોજૂદ છે। આપણે ત્યાં દાખલા છે
અને રાષ્ટ્રગુપ્તાર કરીને પછીથી જે અખબાર તમે જે સિલસિલો કીધો એ જૂના સમયમાં આવ્યું. નર્મદ આપણા ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ નર્મદ, એમણે દાંડીઓ કરીને એ ન્યૂઝપેપર તેઓ કાઢતા હતા. અને તે વખતે ત્યાં મહારાજા લાયબલ કેસ જે થયો હતો એ પણ અખબાર થકી ખૂબ જ, એટલે એ સમાજની અંદર ચાલતી ગેરવ્યવસ્થા, ચાહે એ કોઈ સમુદાય દ્વારા હોય, કોઈ સત્તાધીશો દ્વારા હોય, કોઈ સરકાર દ્વારા હોય, કોઈ તંત્ર દ્વારા હોય, તો એને પણ કોઈ જાતના ડર વગર નિષ્પક્ષ રીતે બહાર લાવવાની ભૂમિકા અખબારોની રહી છે. અને આજે પણ એ અખબારોની ભૂમિકા આપણે ત્યાં આગળ આપણે મહેસૂસ કરતા આવ્યા છે કે અખબારમાં આવેલી વાતને આપણે દસ્તાવેજીકરણ રીતે ગણતા હોઈએ છીએ અને અખબારનું એટલે જ મહત્તા જળવાઈ રહી છે. બાકી અખબાર કાઢવું એ આજે ખૂબ જ વિકટ પરિસ્થિતિ છે, કારણ કે ખર્ચાળના સંદર્ભે આપણે જોઈએ. પણ જે તે વખતે આઝાદીના સમયની અંદર, આઝાદી કાળ દરમિયાનમાં અખબારોએ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી. હરિજન બંધુ જેવું અખબાર, હરિજન અને હરિજન બંધુ અખબાર ખુદ ગાંધીજી કાઢતા હતા, અને એવા અનેક અખબારો લોકોએ એ વખતે કાઢ્યા અને લોકોમાં જનજાગૃતિ, ભારતના આઝાદીના જંગને વધારે તેજસ્વી બનાવવા માટે અખબારોની ભૂમિકા રહી છે. અને એ વખતે અખબાર એ મિશન હતું. આજે એવું ભલે કહેવાતું હોય કે અખબાર એટલે કમિશન બન્યું, પરંતુ અખબાર એ ઇન્ડસ્ટ્રી બની ગયું છે. કારણ કે ભાઈ સમય જતા અખબારને ટેકનોલોજી સાથે પણ તાલમેલ મિલાવવો પડે, એની સાથે સાથે ખર્ચો પણ થાય. હું દર્શક મિત્રોની જાણકારી માટે કહું કે એક અખબાર આપણે 5 રૂપિયામાં જે ખરીદતા હોઈએ છીએ આપણા વેન્ડર્સ ભાઈ પાસેથી, એ અખબારી પ્રકાશન સંસ્થાને 14 રૂપિયામાં પડતું હોય છે. હવે 5 રૂપિયા ક્યાં અને 14 રૂપિયા ક્યાં, એટલે છે તો ખોટનો જ ધંધો. અને બહુ બધા ખર્ચાળ અનેક હોય છે, પત્રકારોથી માંડીને આખું એડમિનિસ્ટ્રેશન ચલાવવા અને એ લોકોના પગારથી માંડીને બધી જ વસ્તુ અત્યારે મોંઘવારીના સમયમાં પણ બધું જાળવી રાખવું એ અત્યંત અઘરું છે. અને એમાં પણ ઇલેક્ટ્રોનિક મીડિયા, ટેલિવિઝન મીડિયાના આવ્યાથી પણ અખબારોની જે જાહેરાતની ઇન્કમ છે થોડી વહેંચાઈ ગઈ છે. આમ છતાં પણ આપણે અત્યારે ટેલિવિઝન મીડિયા પર પણ અખબારની જે ચર્ચા કરીએ છીએ, અખબાર માટે ચર્ચા કરીએ છીએ અને અખબારી પત્રકારત્વ માટે ચર્ચા કરીએ છીએ, એ જ દર્શાવે છે કે અખબારની અહેમિયત, અખબારની મહત્તા આજે કેટલી છે. એ બાકી જે તે સમય એવું કહેવાતું હતું કે સિયાસત હમારે સાથ નહીં રહેતી और रियासत को हमें हमारे साथ रखना है, તો ચલો ખુદ અખબાર નિકાલતે હૈ. એવી માનસિકતાથી પણ લોકો અખબાર શરૂ કરેલું. આજે આપણે ત્યાં આગળ અનેક જૂના અખબારો સરસ રીતે ચાલી રહ્યા છે. તકલીફો છે, નવા બનતા જાય છે. અખબાર એટલે દૈનિક અખબાર, જે આપણે સ્વાભાવિક રીતે આપણા મનમાં છબી અખબાર આવે એટલે એવી ઉપજતી હોય છે, પરંતુ દૈનિક, પાક્ષિક, અઠવાડિક, અલગ અલગ પ્રકારના પ્રકાશનના જે એના આવર્તન હોય છે એ પ્રમાણેના અખબારો હોય છે. પણ પ્રિન્ટ મીડિયા, ઓલ ઓવર અખબાર એટલે પ્રિન્ટ મીડિયા, એવા પ્રકારનું થાય. અને પ્રિન્ટ મીડિયામાં અત્યારે જે પ્રકારની કોમ્પિટિશન છે અને ટેકનોલોજી છે, એ રીતે જોતા પ્રિન્ટ મીડિયાની ખૂબ જ મર્યાદા પણ ઘણી બધી વધી ગઈ છે. એટલું જ નહીં, પણ પ્રિન્ટ મીડિયાને અત્યારે પ્રોડક્શનને માટે કાગળ ખરીદવો, આજે અખબારી કાગળ જે છે એ ઘણો બધો મોંઘો છે. પછી એ રીતે ઇલેક્ટ્રિસિટીનો ખર્ચોથી માંડીને, એટલે કહેવાનો મતલબ એ છે કે બધાને કારણે પ્રકાશનની અંદર અખબારોએ ઘણી બધી વખત કોમ્પ્રોમાઇઝ કરવી પડે છે. અને એ કોમ્પ્રોમાઇઝ થતા પણ સમયમાં અખબારની ભૂમિકા વિશે વાત કરીશું, પરંતુ એના પૂર્વેની વાત કરી, ઇતિહાસની થોડીક નજર નાખીએ અખબારોની, તો સ્વતંત્રતાના આંદોલનમાં અખબારોની કેટલી મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી? જો અખબારો પ્રકાશિત ન થતા હોત તો કદાચ ભારતને આઝાદી મળવામાં બહુ વધારે સમય જાત. કારણ કે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે અખબારોએ જે તે વખતે આઝાદીના જંગમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો હતો. અને જુદી જુદી ભાષાઓમાં પણ અખબારો નીકળતા હતા, હેન્ડ રિટન ન્યૂઝપેપર નીકળતા હતા, અને લોકો પેમ્ફલેટની જેમ એને વેચતા હતા. અને એ રીતે જે પ્રકારના આઝાદી માટેના જે કાર્યક્રમો હતા, જુદા જુદા સંગઠનો દ્વારા જુદા જુદા વિસ્તારોમાં જે પ્રકારના કાર્યક્રમો જે થતા હતા, અને એને માટે શું કરવું, કઈ રીતે બ્રિટિશ સરકાર ભારતીયોને દબાવી રહી છે, ભારતને અન્યાય કરી રહી છે, ભારતીય પરંપરાઓનો ગળું ઘોંટી રહી છે, એવી બધી પ્રકારની જે
જે સાચી જાણકારી તે વખતે એ અખબારી માધ્યમે જ લોકો સુધી પહોંચી, અને અખબારો ન હોત તો આઝાદી આપણે આટલા જલ્દી જે મળી એ ન મળી શકી હોત. અને અખબારોએ ખૂબ મોટી ભૂમિકા ભજવી, અને લોકો એને એટલે જ મેં પહેલા કહ્યું કે મિશન તરીકે એ અખબારોનું પ્રકાશન અને એનું વિતરણ કરવું એ ખૂબ જ લોકો ઉમળકાભેર એ કરતા હતા. અને એકબીજાની જગ્યાએ જઈને પોસ્ટમાં મોકલવાથી માંડીને કોઈક રીતે જતા આવતા લોકોને આપતા, રૂબરૂ જઈને આપતા. તે વખતે ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ પણ મર્યાદિત હતી, અને પછી ધીરે એ લોકો કોઈ પણ રીતે જે કંઈ રસ્તો મળે એ રીતે એક શહેરમાંથી બીજા શહેરમાં, શહેરમાંથી નગરમાં, ગામમાં, નાના વિસ્તારોમાં પણ અખબારોને પહોંચાડવાની જે બધી કામગીરી અખબારી તંત્ર દ્વારા કરવામાં આવતી હતી એ ખૂબ જ મહત્વની છે. અને ખાસ કરીને લોકમાન્ય તિલક છે, ગોપાલ કૃષ્ણ ગોખલે છે, ગાંધીજી છે, એવા આપણા જે ટોચના જે સ્વતંત્ર સેનાનીઓ અને નેતાઓ થઈ ગયા, એ તમામ લોકોએ અખબારો કાઢ્યા છે, અને એ અખબારોના મારફતે તેમણે પોતાના વિચારને પ્રજા સુધી પહોંચાડ્યો છે. અને પ્રજા જાગૃતિને માટે એ વખતે ખૂબ જ મહત્વની ભૂમિકા અખબારોએ ભજવી છે. જી બિલકુલ. મયંકજી, હા, ભારતીય હા. અખબારોનો સૌથી મોટા પડકારો કયા છે? કારણ કે જ્યારે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની વાત આવે ત્યારે જેમ તે સમયે પણ જ્યારે ધ બંગાળ ગેઝેટ બહાર પડ્યું અને જ્યારે બ્રિટિશ સરકારના અધિકારીઓની જ્યારે તેમાં ભ્રષ્ટાચારને મુદ્દે વાત ખુલ્લી કરીને કરવામાં આવી, ત્યારે તે અખબાર પણ બંધ થઈ ચૂક્યું હતું. પરંતુ અખબારો સામે આવા કેટલા એવા પડકારો હશે, તો અત્યારના સમયમાં જો વાત કરીએ તો ભારતીય અખબારો સામે કયા એવા પડકારો છે કે જેનો સામનો કરવો પડી રહ્યો છે? આટલા વર્ષોમાં ભારતમાં અખબારો ટકી રહ્યા, અને એ ભારતની લોકશાહીની સાચી શક્તિ બતાવે છે. કારણ કે લોકોની અભિવ્યક્તિ, લોકોની જે જરૂરિયાતો, લોકોની જે સમસ્યાઓ જે છે એને ઉજાગર કરવાની વાત છે. અને એ પત્રકારત્વ મારફતે લોકો સુધી પહોંચાડવા માટેની જે માધ્યમ બની રહેવાની જે ભૂમિકા અખબારની જે છે એ બીજું કોઈ રીતે બની શકે એમ નથી, કારણ કે બીજા બધા માધ્યમોની મર્યાદા છે. અને આજના સંદર્ભે જોઈએ તો અખબારોની સામે ટેકનોલોજીનો સૌથી મોટામાં મોટો પડકાર છે, અને સાથે એડવાન્ટેજ પણ છે. આજે મુંબઈથી પ્રકાશિત થતું અખબાર, અમદાવાદથી પ્રકાશિત થતું અખબાર, એની પોતાની અલગ અલગ વિસ્તારોની આવૃત્તિઓ સેટેલાઇટ રીતે, અને જે અત્યારે જે વ્યવસ્થા આપણે ત્યાં આગળ ડિજિટલ જે થઈ ગઈ છે એના થકી એ પોતે પીડીએફ મારફતે પોતાની જે પેજીસ જે છે એ વેચીને પ્રિન્ટિંગ બીજી જગ્યાએ થાય. અમદાવાદમાંથી જે એક અખબાર નીકળે છે એની વડોદરા આવૃત્તિ નીકળી શકે છે, કારણ કે એ ટેકનોલોજીનો પ્રભાવ છે. અને ટેકનોલોજી થકી અને હવે ફોટો કમ્પોઝ અને એકદમ જ સ્વિચ દબાવો અને બંધ કરો ત્યાં સુધીમાં હજારો નકલો એ થઈ જાય એવા પ્રકારના અદ્યતન ઓફસેટ, અને એનાથી પણ આગળની વધેલી ટેકનોલોજીથી પ્રિન્ટિંગ ટેકનોલોજી પણ વિકસી છે. અને ટેકનોલોજીએ અખબારને અને પત્રકારત્વને વધુ પુખ્ત અને પુષ્ટ કરવામાં ઘણો ફાળો ભજવ્યો છે. અને ખાસ કરીને જોઈએ તો આજે એના થકી ટેકનોલોજીને કારણે અખબારી ક્ષેત્ર ટકી રહ્યું છે. અને અખબારો સામે ભાઈ સ્વાભાવિક છે કે ભાઈ સત્તાધારી જૂથ હોય, સત્તાધારી અંગ્રેજો જે તે વખતે હતા એ ભારતીય અખબારોને ચાલવા નહોતા દેતા. હવે એવું નથી. હવે હું તો બહુ પોઝિટિવલી કહેવા માંગુ છું કે એવો જમાનો આવ્યો છે કે માહિતી તો તમને આંગળીના ટેરવે મળી જાય છે, પરંતુ એની એનાલિસિસ શરદ પવાર અજીત પવાર સાહેબનું અવસાન થયું દુઃખદ, તો હવે શું એવી કેવી આગળની આ એક્ઝામ્પલ ખાલી નામથી એટલા માટે કહું છું કે સમજી શકાય છે, એટલા માટે કે ભાઈ આમ ગણતરીની મિનિટોમાં, સેકન્ડોમાં માહિતી તો બધી પહોંચી જાય છે, પરંતુ સાચી માહિતીની સાથે સાથે એની એનાલિટિકલ જે વાત જે છે એ અખબાર સિવાય નથી થઈ શકતી. અને એનાલિસિસ બહારથી પણ થતા હોય છે, પણ અખબારી એનાલિસિસ વાંચવું અને ઘરમાં બેસીને હિંચકે ઝૂલતા કે બેન્ચ ઉપર બેઠા કે સોફા પર બેઠા બેઠા અખબારને વાંચવાની જે લિજ્જત છે ને, એ ટેલિવિઝન કે બીજા કોઈ પણ માધ્યમથી જોવાની એ નથી. અને કારણ કે અખબારમાં એક વખત છપાઈ જાય છે ને એ પછી પૂરું થઈ જાય છે.
ભલે અને એવું એ કહેવાય વર્ક કે પણ આજનું છાપું. અત્યારે પણ જોવા મળે છે કે જે ડેઈલી અખબાર વાંચે છે, ડેઈલી ન્યૂઝપેપર વાંચે છે, ભલે ડિજિટલ પ્લેટફોર્મ પર અત્યારે અખબારો આપણને મળતા હોય છે, પરંતુ જે હાથમાં પકડીને ન્યૂઝપેપર વાંચવામાં આવે છે તે યસ. વર્ગ જ હજી તે યથાવત છે. ભલે ગમે તેટલા વર્ગો બદલાતા રહેશે, પરંતુ જે ન્યૂઝપેપર વાંચવાના જે દરરોજ સવારે વહેલા ઉઠીને ન્યૂઝપેપર વાંચે છે તે વર્ગ ચાલવાનો જ છે. અને આધુનિક સમયની જો મેં જે વાત કરીએ તો આધુનિક સમયમાં જે અખબારો છે તેની વિશ્વસનીયતા કેવી રીતે જાળવી શકાય, કારણ કે અખબારો જે વિશ્વસનીયતા, નિષ્પક્ષતા તેના માટે જાણીતું છે, તો અત્યારના સમયમાં તે જાળવવું પણ મુશ્કેલ બનતું હોય છે. તે પણ એક પડકાર છે. તો અત્યારના સમયમાં અખબારોને કેવી રીતે વિશ્વસનીયતા જાળવી શકાય? વિશ્વસનીયતા અને સત્યતાની સાથે નજીક નજીક રહીને જ અને એ રીતે વિશ્વસનીયતા જાળવવી એ અખબારો માટે જરૂરી છે, કારણ કે વિશ્વસનીયતાને કારણે જ અખબાર વેચાય છે અને વંચાય છે. તો કોઈ પણ ઘટનાની માહિતી લોકો સુધી પહોંચાડવી, માત્ર માહિતી નહીં પરંતુ નોલેજના સંદર્ભે, યુટિલિટીના સંદર્ભે, ઉપયોગિતાના સંદર્ભે, મનોરંજનના સંદર્ભે કોઈ પણ પ્રકારની માહિતી લોકો સુધી પહોંચાડવી એ માત્ર જાણકારી નહીં, એનાલિસિસની સાથે પણ. તો એ રીતે પહોંચાડવાની અખબારોની ભૂમિકા એટલા માટે છે કે કોઈ પણ બીજા મીડિયા પોતાની રીતે લોકો જોઈ શકે, વાંચી શકે એવી સંભાવનાઓ અથવા એવી મોકળાશ, અનુકૂળતાઓ ઘણીવાર ઓછી હોય છે. જ્યારે અખબાર તો તમે સવારમાં ઘરે આવ્યું હોય તો બપોરે પણ ઘણા વાંચતા હોય છે અને ઘણા સાંજે પણ વાંચતા હોય છે. અને નાના નાના ગ્રામીણ વિસ્તારોમાં તો 2-4 અખબાર આવતા હોય અને ત્યાં ગામના ચોરા ઉપર બેસી અને એક માણસ વાંચે અને 10 જણા સાંભળતા હોય છે. એટલે એમ કરીને લોકો વર્તમાન પ્રવાહોથી, દેશ અને દુનિયાની ગતિવિધિઓથી વાકેફ રહેતા હોય છે. એટલું જ નહીં, પરંતુ અખબારી સ્વતંત્રતાના સંદર્ભે જોઈએ તો અખબારની અંદર એવી કોઈ પાબંદી કે સેન્સરશિપ જેવું બહુ હોતું નથી. હું મારા આટલા વર્ષના 43 વર્ષના પત્રકારત્વના અને અખબારી પત્રકારત્વના અનુભવના આધારે કહું તો લોકો ભલે એવું કહેવાતું હોય કે ભાઈ રાજકીય રીતે સત્તાધારી પાર્ટીઓ હોય, જે તે હોય, જે ભૂતકાળમાં હોય કે વર્તમાનમાં હોય કે જે હોય તે આ રીતે ડોમિનેશન કરતી હોય છે ને બધું, પરંતુ અખબારે પણ એની સામે પોતાના વલણો સ્પષ્ટ રાખવા જોઈએ. એટલું જ નહીં, પણ અખબાર પોતે કોઈ પણ પ્રકારની માહિતી, કોઈ પણ પ્રકારનો આક્ષેપ કે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ જે રજૂ કરે છે એ પાયા વિહોણી નહીં હોવી જોઈએ. તો જ અખબારની વિશ્વસનીયતા જળવાશે. અને અત્યારે જે કંઈ અખબારી પ્રવૃત્તિ ચાલી રહી છે અને અખબારો વંચાય છે એના પાયામાં એમણે જાળવેલી વિશ્વસનીયતા જરૂર છે. અને એ વિશ્વસનીયતા લોકો બહુ હોશિયાર છે. લોકોને ખબર પડે છે કે કયા અખબારમાં શું આવ્યું અને કયા અખબારે કોની તરફેણ કરી, કોનો વિરોધ કર્યો, નાહકનો વિરોધ કર્યો, સાચો વિરોધ કર્યો, એ પણ એને ખબર પડી જતી હોય છે લોકોને. આમ છતાં પણ અખબારનું વાંચન લોકો રાખતા હોય છે. એનું કારણ છે કે અખબાર પર ભરોસો છે કે અખબારમાં ભલે એવું કહેવાતું હોય કે થોડું સેન્સરશિપ એમ તેમ ઓછી આંકડા આવે ને બધું, પણ નહીં, એવું થતું નથી હોતું. મોટાભાગના કિસ્સામાં એવું થતું નથી હોતું. અને જે બને છે એ આવે છે. હવે તમને કહું કે રજૂઆતની શૈલી બદલાતી જતી હોય છે. દાખલા તરીકે આપણે કહીએ કે હવે બજેટ આવવાનું છે 1 તારીખે, તો નિર્મલાબેન સીતારામન દવા, કરવેરા, પ્રજા ઉપર ઝીકવા જઈ રહ્યા છે એવા પ્રકારની કોઈ વાત કેવી હોય દાખલા તરીકે, તો ઘણા અખબારો એવું કહે કે ભાઈ નિર્મલા સીતારામન હવે નવા કરવેરા ઝીકશે, સીધી વાત કરે. અને ઘણા એવી રીતે પણ સોફ્ટ રીતે કે ભાઈ નિર્મલાબેન હવે નવા નાણાકીય સાધનો શોધી રહ્યા છે. મારો કહેવાનો મતલબ એ છે કે એકની એક વાત જે કહેવી છે એ થોડી સોફ્ટ રીતે પણ કહી શકાય છે. અને બિટવીન ધ લાઇન્સ, અખબારની અંદર જે બિટવીન ધ લાઇન્સ વાત આવતી હોય છે એ લોકો સુગ્ન વાચકો આપી દેતા હોય છે અને સમજી શકતા હોય છે. અને અખબારમાં કામ કરનારાઓ બિટવીન ધ લાઇન્સ ઘણું કહી દેતા હોય છે. એટલે કે જે પ્રકારની પરિસ્થિતિ હોય, મધ્યમ માર્ગ કાઢીને અખબારો પોતાનો અખબારી ધર્મ બજાવી રહ્યા છે. અને એ રીતે જોઈએ તો લોકોની વિશ્વસનીયતા છે તો જ લોકો ચાલે છે. નો ડાઉટ કોવિડના ગયા. જી. અને એટલા જ માટે આપણે અખબારોની જો વાત કરીએ છીએ તો તેમાં જે ધારદાર શબ્દોનો ઉપયોગ થાય છે, કયા સમાચારમાં કેવા પ્રકારના શબ્દોનો ઉપયોગ કરવો, અને સાચા અર્થમાં તો જે પણ આપણે શબ્દોનો ઉપયોગ કરીએ છીએ તે પણ અખબારો થકી જ આપણને મળતા હોય છે. તેમાં જે પણ શબ્દોનો એનાલિસ કરીને તમે કીધું કે ખૂબ જ વાંચન કર્યા બાદ હેડલાઇન્સ જે હોય છે, હેડલાઇન્સમાં પણ જે કેવા જે ધારદાર શબ્દો હોય એ કઈ રીતે વાપરવા, એની કળા અખબારોમાં જોવા મળતી હોય છે. ત્યારે યુવા પત્રકારોને તમે શું સંદેશો આપવા માંગશો? તમારો આટલા વર્ષનો અનુભવ છે અને આજે ભારત અખબાર પત્રકારિતા દિવસ પણ છે, ત્યારે ભારતીય અખબાર દિવસ ઉપર જે આગામી સમયમાં અને આધુનિક સમયના જે યુવા પત્રકારો છે તેમના માટે શું કહેવા માંગો છો?
તમે 2-3 વાત કરી, પેલા ભાષાના સંદર્ભે, હેડલાઇનના સંદર્ભે અને યુવા પત્રકારો ત્રણેયની ટૂંકમાં વાત હું કહું તો પહેલા તો ભાષા, અખબારોની ભાષા જે છે એ લોકોની ભાષા, પ્રજાની ભાષા એ અખબાર થકી પણ ઘડાતી હોય છે. ઘણા અખબારમાં આપણે ઘણા લોકો આતંકવાદી શબ્દ લખવાને બદલે આંતકવાદી લખતા હોય છે. હવે એ અખબારોની ભૂલ જ છે કે પેલી ઇંકનો નો પેલો બિંદી એ ત ને બદલે અ ઉપર આવી ગઈ અને લોકોએ વાંચ્યું ત્યારથી આતંકવાદી જ બોલવા માંડ્યા. એટલે એવું લોકોને સમજ નથી. પણ લોકોની ભાષા, લોકોની જોડણી અને વ્યાકરણથી માંડીને સાચી ભાષા, સાચી લિપિ, સાચી બોલી અખબાર ઘડતું હોય છે. અને એ અખબારની અંદર કામ કરનારા માણસોએ પણ પોતાની સજ્જતા એટલે દાખવવી જરૂરી છે કે પોતાની એટલી વોકેબ્યુલરી હોવી જોઈએ જે અખબારની અંદર, એટલે કે જે ભાષાના અખબારની અંદર પોતે જે કામ કરે છે. સહેજ આપણે વાત કરતા વિષયાંતર તમે જુદો કર્યો છે, તે છતાં પણ હું વાત કરી રહ્યો છું કે અખબારની ભાષાના સંદર્ભે અને અખબારની સજ્જતાના સંદર્ભે, અને એમાં પણ મેસેજ પણ આવી જશે. કારણ કે અખબારની ભાષા જે છે એ અખબારની અંદર કામ કરનારા વ્યક્તિએ પોતે સજ્જતા વધારે કેળવવી પડે છે. વર્તમાન સમયમાં ઓછા સજ્જ પત્રકારો હોય છે. અમે પણ એક વખત નવા હતા અને અમે સાચી રીતે કઈ દિશામાં જવું જોઈએ, કઈ રીતે સાચી સજ્જતા કેળવવી જોઈએ, અને એ અમારા વડીલો, સિનિયર્સ અને એના બધાના માર્ગદર્શનથી એ લીધી અને હાંસલ કરી કે ભાઈ ચલો આપણે ભાષા સાચી હોવી જોઈએ. કારણ કે આપણે દાખલા તરીકે ગુજરાતી વાત કરીએ તો ગુજરાતીમાં આપણે સાચી ગુજરાતી શા માટે લખવી જોઈએ એવું આપણે કોઈ પૂછે તો ભાઈ પ્રાણીમાં રસવઈ લખો કે દીર્ઘઈ લખો તો શું ફેર પડે, એમ નહીં. પણ ગુજરાતી એ આપણી માતૃભાષા છે અને માતૃભાષાનું સ્થાન માતાના સ્થાન તરીકે ગણાય, માતાની સમકક્ષનું સ્થાન છે. અને માતાની અભિવ્યક્તિ એ ક્ષતિ રહિત, ભૂલ વગરની હોવી જોઈએ. એ વાત કોઈ નિયમો કે બંધનનો નહીં, કુંવારીની વાત હોય છે. એટલે કે અખબારમાં કામ કરનાર વ્યક્તિ, માધ્યમમાં કોઈ પણ મીડિયામાં કામ કરનાર વ્યક્તિ સાચી રીતે ભાષાનો ઉપયોગ કરે. એ ભાષાના સંવર્ધન માટે જરૂરી છે. કેટલાય શબ્દો ભાષામાંથી, જે રીતે આપણે ત્યાં બધી પશુ પક્ષીઓની જાતિઓ વિલીન થઈ ગઈ ને એવા કેટલાય શબ્દો ખલાસ થઈ ગયા છે. તો અખબારની અંદર અને મીડિયાની અંદર કામ કરનારા માણસોએ આવા શબ્દોને જાળવી રાખવા જોઈએ. શ અને સ નો ઉચ્ચાર કેવો હોવો જોઈએ, એ રીતે લખાણમાં પણ શ ક્યારે હોય, સ ક્યારે હોય, એ પણ એ રીતે હોવી જોઈએ. અને સજ્જતા વધારે કેળવવી જોઈએ. નવી પેઢીના અખબાર ક્ષેત્રના, નવી પેઢીના પત્રકારત્વની અંદર સૌથી પહેલા તો પોતાની સજ્જતા કેળવવી પડશે, ભાષાકીય સજ્જતા કેળવવી પડશે, એનાલિટિકલ સેન્સ રાખવી પડશે, વધારેમાં વધારે છાપા વાંચવા પડશે. લોકો પોતે જે છાપામાં નોકરી કરતા હોય એ પૂરતા વાંચતા જ નથી હોતા. બિલકુલ મયંકજી, અને તમારા દ્વારા ખૂબ જ સાચી વાત કરવામાં આવી ને યુવા પત્રકારો માટે પણ આ પ્રેરણાદાયી રહેશે કે તેમને જો અખબારોનું મૂલ્ય જાળવી રાખવો હશે તો કેવી રીતે તેમને પત્રકાર બનવું પડશે ને કેવી રીતે અખબારોને આગળ ધપાવવા પડશે. મયંકજી, આ વિશેષ દિવસ ઉપર તમે અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો આજે વાત હતી ભારતીય અખબાર દિવસની, અને તેનું મૂલ્ય અત્યારના સમયમાં પણ વધતું જોવા મળતું હોય છે. અને એટલા જ માટે એક વિશ્વસનીયતા જે માધ્યમ હોય છે તે અખબાર હોય છે, જેની માહિતી લોકો સુધી પહોંચતી હોય છે. અને આવી જ રીતે એના જે વર્ગો છે યથાવત રહે અને લોકો અખબાર બને તેટલું વધારે વાંચે, તેમાંથી જે ભાષાનું જ્ઞાન મળતું હોય છે, તેનાથી જે વાંચન મળતું હોય છે, અને એ ભારતીય અખબારે અત્યારના સમયમાં પણ જાળવી રાખ્યું છે. ડે સ્પેશિયલના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.